અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટી સફળતા મેળવી છે। પોલીસે 52,58,000ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આ મામલે અજાણ્યા શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસઓજીને ચોક્કસ બાતમી મળી કે શહેરમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો સપ્લાય થવાનો છે, જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડા પાડ્યા। દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત અંદાજે ₹52,58,000 આંકવામાં આવી છે। હાલમાં કેસમાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં સપ્લાય થવાનો હતો। આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ એસઓજીની આ કામગીરીથી શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીના રેકેટનો મોટો ફટકો પડ્યો છે। પોલીસના દરોડા દર્શાવે છે કે તેઓ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે કટિબદ્ધ છે। આ કેસની વધુ વિગતો આવનાર સમયમાં બહાર આવે તેવી શક્યતા છે। એસઓજી ડીસીપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી એક ઓપરેશન લીડ આઉટ નામની એક ઝુંબેશ હાથ ધરી અને શહેરમાં આવતા ડ્રગ્સ ઉપર વોચ રાખી અને આવા કેસો કરવા માટે સૂચના આપેલ, જે આધારે અમારા એસઓજીના પીઆઈ ઉનડકર અને પીએસઆઈ શ્રી જેવી દેસાઈને એક માહિતી મળેલ કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક પાર્સલોમાં ડ્રગ્સ આવી રહેલ છે, જે હાઇબ્રિડ ગાંજા નામનો એક જે ગાંજો છે એ આવી રહેલ છે। જે માહિતી આધારે પંચો સાથે ફોરેન પોસ્ટ ઓફિસમાં જઈ કસ્ટમ ઇન્સ્પેક્ટર શ્રી ને મળી અને એક લેખિત રિપોર્ટ આપી આ પાર્સલો ચેક કરવા માંગતા કુલ 6 પાર્સલ કે જેમાં બિસ્કિટ પણ હતા અને 6 પાર્સલમાંથી ટોટલ 525 ગ્રામ 0.800 મિલીગ્રામ ગાંજો, જેની કિંમત ₹52,850,000 થાય છે, જે કબજે કરવામાં આવેલ। પાર્સલ ઉપર જોતા સેન્ડર તરીકે લંડનથી પ્રકાશ પટેલ નામ છે અને રિસીવર તરીકે સુરતનું એક એડ્રેસ મળે છે, જેનું નામ હતું રમેશ પટેલ, જે ફરજી નામ છે, પણ પાર્સલ ઉપર આ રીતના નામ મળેલા એસઓજી દ્વારા પંચનામાની વિગતે આ જથ્થો કબજે કરી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, આ અગાઉ પણ ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી સંખ્યાબંધ વખત આવે તો પાર્સલો ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ રિસીવર કે સેન્ડર એના સુધી પોલીસ નથી પહોંચી। આ લોકોની એક સિસ્ટમ હોય છે કે જે પાર્સલ મતલબ જે પાસ થતું હોય તો એક ટ્રેકિંગ સિસ્ટમના આધારે એ લોકોના પોતાને ખ્યાલ હોતો હોય છે કે અમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે। જ્યાં સુધી કસ્ટમમાંથી ક્લિયર થઈ લોકલ પોસ્ટ ઓફિસમાં આવે, લોકલ પોસ્ટ ઓફિસથી સુરત પોસ્ટ ઓફિસ ઉપર પાર્સલ આવે, એ પછી એ લોકો મૂવ થતા હોય છે। જ્યારે પાર્સલ હોલ્ડ થઈ જાય ત્યારે એ લોકોને ખ્યાલ આવી જતો હોય છે કે પાર્સલ હોલ્ડ થયું છે, કંઈક શંકાસ્પદ છે, જેથી એ લોકો રિસીવ કરવા માટે આવતા નથી હોતા, જેથી આ આરોપીઓ પકડાતા નથી। આરોપી નામ, વિગત, એડ્રેસ બધું ખોટું મેળવતા હોય છે, તો પાર્સલ તેમના સુધી કેવી રીતે પહોંચતા હોય છે તપાસમાં? એકચ્યુઅલી સેન્ડર તરીકે ફોરેન કન્ટ્રી લંડનથી આ પાર્સલ મોકલવામાં આવેલ છે, જેથી તપાસમાં ખરેખર એમાં તકલીફ પડી રહેલ છે। જે રિસીવર તરીકે મેં આપને કહ્યું એમાં ખાલી રમેશ પટેલ અને સુરત, જે આધારે મતલબ કે આરોપીને ટ્રેસ કરવો ખૂબ મુશ્કેલ પડતી હોય છે। ગોહિલ સોહિલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।